ધોરાજીમાં ખાનગી ટ્રાવેલર્સ બસ પલટી મારી. બસમાં બેઠેલા પેસેન્જરોને ગંભીર ઇજાઓ. ધોરાજીના જેતપુર રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ પર નજીક ધોરાજી તરફ આવતી ખાનગી ટ્રાવેલર્સ બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો. આ ખાનગી ટ્રાવેલર્સમાં બેઠેલા અંદાજે 20થી વધારે પેસેન્જરો ઇજાગ્રસ્ત હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને આ અકસ્માત લઈને લોકોના ટોળે ઉમટી પડ્યા. ટ્રાવેલર્સમાંથી ઘણા પેસેન્જરોના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા. આજે રાત્રિના 10 વાગે એક પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બસનો અકસ્માતની માહિતી સામે આવેલી છે. પ્રાથમિક રીતે જે માહિતી છે એના અનુસંધાને આ ટ્રાવેલ્સ ધ્રાંગધ્રાથી ધોરાજી સુધી આવતી હતી અને એમાં આશરે 15 જણા પેસેન્જર્સ હતા. હવે સુધી બધા જ પેસેન્જર્સ હોસ્પિટલમાં છે અને બધાનો સારવાર ચાલુ છે. તપાસ આ મેટરમાં આગળ ચાલશે જેથી આપણે ખબર પડશે કે આ અકસ્માતની બીજી શું ડિટેલ્સ છે. બેન કેટલા ગંભીર છે એમાં 3 જણા ગંભીર છે. પ્રાથમિક રીતે જે માહિતી આવી હતી એના અનુસંધાને અને એ લોકોનો પણ સારવાર હવે ચાલુ છે હોસ્પિટલમાં અને બધાની જ ટાઈમલી 108 અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો. અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી.